શ્રી મહાપ્રભુજીએ કયા કૃષ્ણને માનવા આપણે પુષ્ટિ માગના, જે પરબ્રહ્મ પરમાત્મા રૂપે ભૂતલ પર પધાર્યા, એ વાત હવે તમને સમજાવું છું. સારસ્વત કલ્પ અને શ્વેતવારહા કલ્પ. સારસ્વત કલ્પ કૃષ્ણ અવતાર, અને હમણાંનો જે કૃષ્ણ અવતાર થયો, હમણાં કલ્પ જે ચાલી રહ્યો છે ને, એ શ્વેતવારહા કલ્પ છે. 5000 વર્ષ પહેલાં જે કૃષ્ણ અવતાર થયો એ શ્વેતવારહા કલ્પના કૃષ્ણ અવતારનો થયો છે. આ જે કૃષ્ણ થયા છે એ સારસ્વત કલ્પના કૃષ્ણનું જ પોતે ભૂમિ પર અવતરણ થયું. પોતાના જ રૂપમાં પોતે પાછા પધાર્યા. આ થોડોક વિષય શાંતિથી સમજજો. આ જે કૃષ્ણ અવતાર થયો ને, આ દેવકીજીના કોખે પણ થયો અને યશોદાજીના કોખે પણ થયો છે. યશોદાજી જ્યારે ખૂબ વર્ષાવર્ષી અને દેવકીજીના પણ કારાગૃહમાં કૃષ્ણ નાના સ્વરૂપે પ્રગટ થયા, તો દેવકીજીના ત્યાં જે પ્રગટ થયું એ ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ થયું. ચતુર્ભુજ બાલકૃષ્ણ. આજે એ સ્વરૂપ ગુરુવાયુરમાં બિરાજે છે. કોઈમ્બટુર પાસે ગુરુવાયુર છે, ત્યાં એ ચતુર્ભુજ સ્વરૂપ બાલકૃષ્ણનું બિરાજે છે. દેવકીજીના જે પુત્ર થયા તે. દેવકીજીએ જ્યારે ચતુર્ભુજ સ્વરૂપને જોયું પોતાના પુત્રમાં, તો દેવકીજી મૂંઝાયા કે અમને મારે બાળક રીતે કેવી રીતે પ્રેમ કરી શકું, મને તો એ ભાવ જ ઉત્પન્ન નથી થતો. કેમ કે આપણે માનવ છીએ, આપણને 2 જ હાથવાળા ગમે, 4 હાથવાળું હોય તો કંઈક જુદું લાગે. તો દેવકીજીએ વિનંતી કરી કે હે પ્રભુ, મને આ ભાવ, વાત્સલ્ય ભાવ મારે જોઈતો હતો, આપને મેં વિનંતી કરેલી, તો આ ભાવ મારે ઉત્પન્ન જ નથી થતો, તો આ 2 હાથવાળા બની જાઓ. ત્યારે પ્રભુએ પોતે 2 હાથવાળા બની ગયા. એ જે ચતુર્ભુજ બાલકૃષ્ણનું જ્યારે જન્મ થયો ત્યારે દેવોએ સ્તુતિ કરી. બધા દેવો ઉપરથી બધે પધાર્યા અને કારાગૃહમાં જઈ દેવસ્તુતિ કરી. અને એ દેવસ્તુતિ કરીને ભગવાનને ખૂબ ભોગ આરોગાવ્યો. ત્યાં આખો ભોગ આરોગાવ્યો. આજે પણ આપણી હવેલીઓમાં જે મહાભોગ આવે છે, રાત્રે 12 વાગે જન્મ પછી, પંચામૃત સ્થાન કર્યા પછી અંદર ઠાકોરજી બિરાજીને પછી એને મહાભોગ ધરવામાં આવે છે. એ મહાભોગનો પ્રકાર એ દેવોએ ભોગ ધર્યો એ જ આખો પ્રકાર છે. બહુ મોટો 56 ભોગ જેટલો ભોગ આવે સખડીનો અને અનસખડીનો. તો એ દેવકી નંદન પ્રભુનો ભોગ છે. આ બાજુ જ્યારે વસુદેવજી ટોકરામાં કૃષ્ણને લઈને યમુનાજીની અંદર ચાલી રહ્યા છે અને ગયા ગોકુલની અંદર, ત્યાં કૃષ્ણ અવતાર એટલે એક બાળક યશોદાજીની કોખે પહેલેથી જ જન્મ લઈ લીધો હતો. હવે એ બાળકે જન્મ લઈ લીધો હતો. યશોદાજી પણ નિદ્રાધીન હતા. સાઈડમાં એક બાળક છે. અંધારામાં વસુદેવજી આવ્યા અને જે પોતે દેવકીજીનું બાળક, પોતાનું બાળક લઈને આવેલા, આમ હોય ને આમ એકની ઉપર એક પધરાવી દીધા. આ બાળક અંદર મર્જ થઈ ગયું, સમાઈ ગયું. આ સમજ્યા? ક્યારે? શ્વેતવારહા કલ્પમાં અને સારસ્વત કલ્પમાં, બીજા કોઈ કલ્પોમાં નહીં. સારસ્વત કલ્પમાં જ્યારે દ્વાપર આવ્યો ત્યારે આ લીલા થઈ, અને શ્વેતવારહા કલ્પ એટલે હમણાં ચાલી રહ્યો છે ત્યારે આ લીલા થઈ.
તો એ કૃષ્ણ એના ઉપર બીજા કૃષ્ણનું જે સ્વરૂપ હતું એ પધરાવ્યું, એટલે દેવકી નંદન કૃષ્ણ યશોદાનંદન કૃષ્ણમાં સમાઈ ગયા. આ સમજ પડી બધાને કે નહીં પડી? બોલો, પૂછવું હોય તો હમણાં જ પૂછો. પડી? ઓકે. હવે તમને આ થશે કે આ શું છે, આ બે બે કૃષ્ણની વાત કેમ? ભગવાન જ્યારે પોતાના અવતારો પૃથ્વી પર લે છે તો પરબ્રહ્મ પરમાત્મા પોતાનું એક સ્વરૂપ બીજું પણ પ્રગટ કરીને રાખ્યું છે. એ સ્વરૂપને શું કહેવાય? જો હવે એમાં પણ બે પ્રકાર છે, લોક વેદાતીત પુરુષોત્તમ અને લોક વેદ પ્રથિત પુરુષોત્તમ. સમજ્યા? લોક વેદાતીત એટલે લોક અને વેદ એનાથી પણ ઉપર જે સ્વરૂપ છે, જે વેદો શું કહે છે? નેતિ નેતિ. આ સ્વરૂપ રસો વૈસહ સ્વરૂપ એ જે છે એને અમે જાણીએ તો છે, અમને ખબર છે કે આ સ્વરૂપ છે. શ્રુતિઓ કહ્યું, શ્રુતિઓ બોલી કે આ સ્વરૂપને અમે જાણીએ છીએ, છે એ અમને ખબર છે, પણ કઈ રીતે પ્રાપ્ત થાય છે, શું એમની લીલાઓ છે, શું કાર્ય કરે છે, એ અમને ખબર નથી. આ શ્રુતિઓએ કહ્યું. અમને ખબર પણ છે થોડી ઘણી, તો અમે પ્રગટ કરી શકતા નથી, કેમ કે આ જે પુરુષોત્તમ છે, રસો વૈસહ પુષ્ટિ પુરુષોત્તમ, એ કોઈને પ્રાપ્ત થતા નથી. હાઈલી ન પ્રાપ્ત થાય એવા પરમાત્મા, એવા આપણા શ્રીનાથજી બાવા છે. સમજો આપણું ભાગ્ય. વલ્લભ જો અહીંયા આ વસુંધરામાં નહીં હોતે અહીંયા, તો આ શ્રીનાથજી બાવાને પ્રાપ્તિ અશક્ય એટલે અસંભવ છે. એને તમે સમજી શકતા નથી ને આપણે તો એકદમ ઇઝી લઈ લીધું છે કે મહાપ્રભુજી તો કહી ગયા ને સેવા કહી ગયા ને આપણે જેમ છે એમ ચાલવા દો. એવું નથી. તો આ જે પુરુષોત્તમ છે એને લોક વેદાતીત પુરુષોત્તમ કહેવાય અને લોક વેદ પ્રથિત એટલે લોક અને વેદ. લોક એટલે આ લોક બધા લોકો છે ને, સત્યલોક, આ ગાયત્રીમાં જે તમે ઓમ ભૂભુવ સ્વઃ જે બોલો છો તમે, તો એમ ભૂતલ, પછી એના પર પિતૃલોક, પછી સ્વર્ગ, આ બધું જે આવે છે ઉપરના સાત ને નીચેના સાત, એ લોક બધા. એ લોક અને વેદ, વેદની મર્યાદા એટલે શાસ્ત્રોની મર્યાદા, એનાથી પ્રથિત એટલે અલગ, અને એનાથી ઉપર એટલે લોક વેદાતીત. આ બે એનું સ્વરૂપ છે. તો લોક વેદ પ્રથિત પુરુષોત્તમ જ્યારે પણ અવતાર લેવાનો આવે છે તો લોક વેદ પ્રથિત પુરુષોત્તમ અવતાર લે છે. લોક વેદાતીત પુરુષોત્તમ જેને પુષ્ટિ પુરુષોત્તમ કહેવાય છે, એ તો બે જ વાર સારસ્વત કલ્પ અને શ્વેતવારા કલ્પ, એના સિવાય એકે વાર અવતાર લીધો નથી. અને એ જ છે યશોદાના નંદન શ્રી કૃષ્ણ, જે વ્રજની બહાર કદી એ ગયા નથી. 11 વર્ષ અને 52 દિવસ. અને એ જ પુષ્ટિ પુરુષોત્તમની સેવા પ્રકાર એ શ્રી મહાપ્રભુજીએ આપણા સૌને બતાવ્યો. દૈવી જીવોનો ઉદ્ધાર જે કર્યો ને, 84નો 200નો ને પછી બધા આપણે, એ બધાનો આ ઠાકોરજી જ્યારે પ્રગટ થયા ત્યારે આ ઠાકોરજીને આપણને મેળવ્યા છે. બ્રહ્મ સંબંધ કોની સાથે થયું? યશોદાનંદન સારસ્વત કલ્પ લોક વેદાતીત પુરુષોત્તમની સાથે. આટલું સમજી ગયા તમે? હવે આ બધા તમે તો વૃંદાવન જાઓ છો, વ્રજમાં જાઓ છો, તો તમે આ બધા મંદિરો જુઓ છો ને, ઇસ્કોન,
કે પછી રાધા વલ્લભ, કે તમે ચૈતન્ય મહાપ્રભુ, કે પછી આપણે નિમ્બાર્ક સંપ્રદાયના આ બધા મંદિરોમાં કોઈ વાર ગયા છો? ત્યાં પણ કૃષ્ણ, ચંદ્રાવલીજી, સ્વામીજી, અષ્ટ સખીઓ છે બધી, ત્યાં અષ્ટ સ્વામિનીઓ છે. એ જે સંપ્રદાયમાં જે કૃષ્ણનું જે સ્વરૂપ છે ને, એ લોકવેદ પ્રથિત પુરુષોત્તમ કૃષ્ણનું સ્વરૂપ છે, કે જે દેવકી નંદન છે. સમજ્યા? દેવકીજીના પ્રભુ જ્યારે વ્રજમાં પધાર્યા અને પાછા અક્રૂરજી સાથે મથુરા પધાર્યા અને બધી જે લીલાઓ કરી, એ પુરુષોત્તમ એનું સ્વરૂપ છે. અત્યારે આ મગજમાં ક્લિયર કરી દેજો. ન સમજણ પડી તો પૂછો, કેમ કે મારે આજે તમારો બેઝ વ્યવસ્થિત કરાવવો છે. કેમ કે ગોટાળા મારવાના નથી આપણે. ના, એ મહાપ્રભુજી ઠાકોર તો શ્રીનાથજી રૂપે પોતે પ્રગટ થયા જ છે. શ્રી વલ્લભ પોતે જ પધાર્યા પુષ્ટિ પુરુષોત્તમને પ્રગટ કર્યા. તો 5000 વર્ષ પહેલાં જે કૃષ્ણ અવતાર થયો એ આ જ લોકવેદાતીત પુરુષોત્તમનો જ થયો છે. તો એ વખતે રામા અવતાર પણ જે થયો ને એ પૂર્ણ અવતાર થયો છે, અને કૃષ્ણનો અવતાર થયો એ પણ પૂર્ણ અવતાર થયો છે. એટલે લોકવેદાતીત પુરુષોત્તમનો થયો છે. આટલું સમજી જજો. કોઈને ન સમજણ પડ્યું તો અત્યારે જ પૂછો, પછી આપણે કંઈક આનો સેવા પ્રકારથી એનો મતલબ છે આખો. તો હવે આ રીતે યશોદાનંદન, યશોદા કૃષ્ણ. હવે શ્રી મહાપ્રભુજીની ફિલોસોફીમાં યશોદાજીનું બહુ મોટું મહત્ત્વ છે. બીજા બધા સંપ્રદાયની અંદર મધુરા ભક્તિ છે, એટલે સીધા સ્વામીજીની જ સાથે કનેક્શન છે. પણ અહીંયા શ્રી યશોદાજી થ્રુ જ ઠાકોરજીની મધુરા ભક્તિ છે, એટલે શ્રી સ્વામીજી પાસે જવાય છે. અને એટલે જ આપણા સંપ્રદાયની અંદર જે અષ્ટયામ સેવા આખો પ્રકાર છે, એ આખો યુગલ ભાવે યશોદાજીના અને રાધાજીના ભાવથી જ સેવા પ્રકાર છે.